જામનગર જિલ્લા હોમગાર્ડ કચેરીમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સરકાર દ્વારા હોમગાર્ડ જવાનોની નિવૃત્તિની ઉંમર 55 વર્ષથી વધારી 58 વર્ષ કરવામાં આવી હતી, જેના કારણે 3 વર્ષનો સેવા સમયગાળો વધારાયો છે। આ નિર્ણયની ખુશીમાં હોમગાર્ડ જવાનો અને તેમના પરિવારજનો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયાએ સરકારનો આ નિર્ણય માટે ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ પરિવારો માટે ઘણો લાભદાયક છે। જે હોમગાર્ડ નિવૃત્તિ ઉંમર 55 થી 58 વર્ષ રાખવામાં આવી છે। જે જામનગર કચેરીમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। જવાનો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। કમાન્ડરે સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગુજરાતના 50,000થી વધુ હોમગાર્ડ સભ્યોનું હિત જોતા સંવેદનશીલ સરકારના મૃદુ મુખ્યમંત્રી અને બાહોશ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ 50,000 હોમગાર્ડ્સની વયમર્યાદા જે અત્યાર સુધી 55 વર્ષની હતી એ 3 વર્ષ વધારી અને 58 વર્ષની કરી આપેલ છે। ગુજરાતના 50,000થી વધુ હોમગાર્ડ સભ્યોનું હિત જોતા સંવેદનશીલ